ગૌરવ, આપના પાસે આવીશ. અત્યારે ભુજમાં કેવી પરિસ્થિતિ છે? કારણ કે ગઈકાલે જે સીઝફાયર કરાયું અને ત્યારબાદ અત્યારે ક્યાંક શાંતિ જોવા મળી રહી છે. પોલીસનો કેવો બંદોબસ્ત, ત્યાંથી જણાવશો. ચોક્કસ જ મિત્તલ, ગઈકાલે જે રીતના પાકિસ્તાન દ્વારા જે સીઝફાયરના જે કરારો હતા તેનો ભંગ છે તે કરવામાં આવ્યો. ઉલ્લંઘન કર્યા બાદ જે રીતના ડ્રોન એટેક કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. અંદાજિત 7:30 થી લઈ અને 10 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોની અંદર જે સરહદી વિસ્તારો છે કે ત્યાં ડ્રોન છે તે જોવા મળ્યા હતા. આર્મી પાસેથી જે માહિતી છે તે આર્મીના સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ 12 જેટલા ડ્રોનથી તેમને પ્રયાસ છે તે કર્યો હતો અને ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમ છે કે તેમના દ્વારા આ તમામ ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યા હતા. જો કે મહત્વની વાત એ છે કે રાત્રિનો સમય હતો, 9 વાગ્યા આસપાસ જે રીતના સમાચાર આવ્યા અને ત્યાર પછી જિલ્લા કલેક્ટર આનંદ પટેલ છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા અને ભુજ શહેર છે અને કચ્છ જિલ્લો છે તેની અંદર અંધારપટ છે તે છવાઈ ગયો હતો. જો કે રાત્રિના 9:30 પછી એક પણ ડ્રોન છે તે જોવા મળ્યું નથી. શાંતિ છે તે ફરી એક વખત જોવા મળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આજ સવારથી જ ભુજની જે તમામ બજારો છે તે ખુલ્લી છે તે કરી દેવામાં આવી છે. લોકોની અવરજવર છે તે ફરી એક વખત જોવા મળી રહી છે અને બોર્ડર વિસ્તાર છે કે ત્યાં પણ એક પણ જગ્યાએ કોઈ પણ જાતનું જે ફાયર અથવા તો ડ્રોન છે તે જોવા મળ્યું નથી. એટલે કે ક્યાંક ભુજ શહેર અને કચ્છ જિલ્લો છે તેની અંદર આજ સવારથી જ શાંતિનો માહોલ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતના ગઈકાલે સીઝ ફાયરના જે કરારો નક્કી કરવામાં આવ્યા, નિયમો નક્કી કરવામાં આવ્યા અને ત્યાર પછી જે રીતના પાકિસ્તાને નાપાક હરકત કરી તેને કારણે વહીવટીતંત્ર અને ઇન્ડિયન આર્મ ફોર્સ છે તે સતર્ક છે તે થઈ ચૂકી હતી. તાત્કાલિક અસરથી જે ડ્રોન હતા તેને તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવી હતી. લકીનાલા, હરામીનાળા, જૈન, જે કહી શકાય કે જખો બંદર અને મુન્દ્રા પોર્ટ, ખાવડા, આ જે તમામ વિસ્તાર હતો કે ત્યાં જે શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી ત્યાં બીએસએફ અને આર્મીના જવાનો છે તેમના દ્વારા રડાર છે તે શરૂ કરી દેવામાં આવ્યા હતા અને આ પ્રકારની જે પણ શંકાસ્પદ ગતિવિધિ થાય તેને તોડી પાડવા માટેના જે ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. જી ગૌરવ, આપ જોડાયેલા રહેશો. ભચાઉથી સંવાદદાતા અર્પણ જોડાયેલા છે. અર્પણ, ભચાઉમાં હાલ કેવી સ્થિતિ છે અને લોકો શું બહાર નીકળી રહ્યા છે? પોલીસ તરફથી શું અત્યારે ગાઈડલાઈન છે? મિત્તલ, ભચાઉની પણ વાત કરીએ કારણ કે કચ્છ જિલ્લાનો જ ભાગ છે. જે પ્રમાણે ગઈકાલે સાંજે ભારતીય વિદેશ મંત્રાલય અને સેના દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે છેલ્લા 3 દિવસથી આ અત્યંત તણાવભરી જે પરિસ્થિતિ હતી તેનામાં સીઝ ફાયર કરી દેવામાં આવ્યું છે. એટલે ભારતની શરતે આ સીઝ ફાયર કરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે હજી સરકારે આ શરતો શું હશે તેની ચોક્કસ જાહેરાત નથી કરી કારણ કે દેશ હિત સાથે સંકળાયેલો આ વિષય છે. હજી 11 વાગે ફરી એકવાર જે સત્તાવાર પ્રેસ થવાની છે રક્ષા મંત્રાલય દ્વારા, તેનામાં ઘણી બધી સ્પષ્ટતા થશે. પરંતુ આપણે ગઈકાલના સીઝ ફાયરની જાહેરાત અને આજ સવાર સુધીના ઘટનાક્રમની વાત કરીએ તો સાંજે જે સત્તાવાર 6 વાગે જાહેરાત થઈ તે સાથે દેશ આખામાં આ વિષયની ચર્ચા થઈ હતી અને તમામ લોકો એક પ્રકારની રાહત અનુભવી હતી. પરંતુ લગભગ 8:30, 9, 9:30ની વચ્ચે જે રીતે ફરી એકવાર સમાચાર આવવા લાગ્યા કે જમ્મુ કાશ્મીરથી લઈને ફરી એકવાર કચ્છ સુધી જે બોર્ડર વિસ્તારો છે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા સાથે સંકળાયેલા જે રાજ્યોના જિલ્લા છે તેનામાં ફરી એકવાર પાકિસ્તાને પોતાના ડ્રોન મોકલ્યા છે. તો જે સંપૂર્ણ જમ્મુ કાશ્મીરનો કેટલોક વિસ્તાર છે ત્યાં તો શેલિંગ પણ કરી રહ્યું છે. એટલે આ માહિતી આવ્યા બાદ ફરી એકવાર લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા અને તેને લઈને જ પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન કર્યું છે તેવી સત્તાવાર જાહેરાત ખુદ વિદેશ મંત્રાલય તરફથી મોડી રાત્રે કરવામાં આવી હતી. પરંતુ તે બાદથી અત્યાર સુધીની વાત કરીએ તો ક્યાંય એવી ફરીવાર ડ્રોન મોકલવાની કે ક્યાંય કોઈ શેલિંગ કે ફાયરિંગ એવી કોઈ જ ઘટના જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ સુધી ક્યાંય જોવા મળી નથી. એટલે હાલના તબક્કે સંપૂર્ણ શાંતિ છે, પરિસ્થિતિ થાળે પડી ચૂકી છે અને જનજીવન ધબકતું થયું છે રાબેતા મુજબ. મિત્ર, બિલકુલ અર્પણ અને ગૌરવ, આભાર માહિતી બદલ. તો હાલ પરિસ્થિતિ થોડી હળવી બની છે, શાંતિનો માહોલ છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા અત્યારે એટલી જ રાખવામાં આવી છે. તો આ તરફ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ